नमस्कार। धोड़का एज्युकेशन सोसायटी संचालित डीएलएड कॉलेज श्री सीयू शास्त्री अध्यापन मंदिर अध्यापिका हूँ रेखा देवी सिंह डीएलएड प्रथम वर्षनी तमाम तालीमार्थी बहनों आ विडियो में स्वागत करूँ छूँ। तालीमार्थी बहनों, आ विडियो में आपणे प्रथम वर्षनो कोर्स 2B भारतीय शिक्षण दर्शन और प्रवर्तमान भारतीय समाज एनु त्रीजू प्रकरण शिक्षणनी समाजशास्त्रीय आधारशिला एनो अभ्यास करीशुं। तो आ प्रकरण 3 शिक्षणनी समाजशास्त्रीय आधारशिलाना આપણે જે મુદ્દાઓનો અભ્યાસ કરેલ છે તમામ મુદ્દાઓને પહેલાં યાદ કરી લઈએ, પછી આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવાનો છે તેનો કરીશું। તો સૌપ્રથમ અહીંયા સ્ક્રીન પર આપ જોઈ શકો છો પ્રસ્તાવના, બીજો મુદ્દો ઉદ્દેશો, ત્રીજો મુદ્દો શિક્ષણનું સમાજશાસ્ત્ર, એનો અભ્યાસ આપણે એના 5 પેટા મુદ્દાઓ દ્વારા કરેલ છે, જે આપ અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારબાદ તાલીમાર્થી બહેનો આપણે એનો ચોથો મુદ્દો સામાજિક અને પરિવર્તન એનો અભ્યાસ પણ આપણે એના 3 પેટા મુદ્દા દ્વારા કરેલ છે, જે અહીંયા આપ જોઈ શકો છો। એના પછી 5મો મુદ્દો સામાજિકીકરણ અને શિક્ષણની સંસ્થાઓનો શૈક્ષણિક ફલિતાર્થ। ત્યારબાદ 6થો મુદ્દો લોકશાહી અને શિક્ષણ એનો અભ્યાસ આપણે એના 4 પેટા મુદ્દાઓ દ્વારા કરેલ છે, જે અહીંયા આપ જોઈ શકો છો। ત્યારબાદ 7મો મુદ્દો આધુનિકીકરણ અને શહેરીકરણ એનો અભ્યાસ આપણે એના 3 પેટા મુદ્દા દ્વારા કરવાનો છે, અને એમાંથી આપણે એનો પહેલો પેટા મુદ્દો આધુનિકીકરણ એના વિશે અભ્યાસ કર્યો છે, અને હવે પછીના એના જે બીજો અને ત્રીજો પેટા મુદ્દો છે એનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરીશું। તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ પ્રકરણ 3 શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા એનો 7મો મુદ્દો આધુનિકીકરણ અને શહેરીકરણ એનો બીજો પેટા મુદ્દો શહેરીકરણ એનો અભ્યાસ કરીશું। તો શહેરીકરણ વિશે આપણે થોડીક સામાન્ય ચર્ચા કરીએ તાલીમાર્થી બહેનો। તો ઉદ્યોગોના જે કેન્દ્રીકરણ થયું એના કારણે શહેરીકરણ જે છે એ સર્જાયું છે। તો ઉદ્યોગ જે છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીની ઉપલબ્ધિ છે, અને એના કારણે જ શહેરીકરણ જે છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસનું પરિણામ છે। તો શહેરીકરણ એ ઔદ્યોગિકીકરણનું અવિભાજ્ય ભાગીદાર છે, જેને આપણે ઝૂંટલાવી નથી શકતા, એને નકારી નથી શકતા। તો શહેરનો જે વૃદ્ધિનો માપદંડ છે, એટલે કે શહેરીકરણનો જે વૃદ્ધિનો માપદંડ છે એ એની જટિલતાનો આયનો અને તેના મૂલ્યોનો દુભાસ્યો છે। કહેવાનો મતલબ, શહેરીકરણ વૃદ્ધિનો માપદંડ એ તેની જટિલતાનો આયનો અને તેના મૂલ્યોનો માપદંડ છે। તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ જે બીજો પેટા મુદ્દો છે શહેરીકરણ એનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દા દ્વારા કરવાનો છે। તો એમાં પહેલો પેટા મુદ્દો છે શહેરીકરણની સંકલ્પના, બીજો પેટા મુદ્દો છે શહેરીકરણના પરિણામો, અને ત્રીજો પેટા મુદ્દો છે શહેરીકરણ। તો અહીંયા આપણે આ બીજા પેટા મુદ્દાનો અભ્યાસ આટલા મુદ્દાઓ દ્વારા કરવાનો છે। તો સૌપ્રથમ આપણે જોઈશું શહેરીકરણની સંકલ્પના। તો શહેરીકરણની સંકલ્પનામાં આપણે સામાન્ય રીતે ચર્ચા કરીએ તો તાલીમાર્થી બહેનો, આધુનિકીકરણની જેમ જ શહેરીકરણ પણ એક જટિલ સંકલ્પના છે, એવી આપણે ચર્ચા જે છે એ આધુનિકીકરણના મુદ્દામાં પણ કરી હતી કે આધુનિકીકરણની જે પ્રક્રિયા છે એ બહુ જટિલ છે। તો એ જ રીતે શહેરીકરણની પ્રક્રિયા પણ જટિલ સંકલ્પના જ છે। તો શહેરીકરણના પણ અલગ અલગ અર્થ થાય છે। તો એમાં શહેરીકરણનો જે સામાન્ય અર્થ થાય છે એ છે કે માણસો અથવા વસ્તીનું ગામડા તરફથી શહેર તરફ સ્થળાંતર। જ્યારે બીજો અર્થ એવો પણ થાય છે કે ગામડાઓમાં શહેરની સુવિધાઓનો આવિર્ભાવ એટલે કે જન્મ। તો અહીંયા આપણે શહેરીકરણનો સામાન્ય અર્થ સમજ્યા તાલીમાર્થી બહેનો। ખરી રીતે જોવા જઈએ તો આ જે ઔદ્યોગિકરણ છે એને લીધે રોજગારીનો વિકાસ જે છે એ શહેરોમાં થયો।
તો તેની વિરુદ્ધ આપણને ગામડાઓમાં બેરોજગારીનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું. તો ભૌતિક વિકાસના કારણે આર્થિક જરૂરિયાતો જે છે એ વધતી ગઈ. ભૌતિક વિકાસ એટલે ઔદ્યોગિકરણ થયું, એના લીધે જેને કહેવાય કે રોજગારીનું પ્રમાણ શહેરોમાં વધ્યું અને એના લીધે આર્થિક જેને કહેવાય કે રોજગારીનો વિકાસ થયો. એના કારણે શહેરીકરણ જે છે એટલે કે શહેરમાં જે છે એ ભૌતિક વિકાસ જે છે એ થવા માંડ્યો અને ભૌતિક વિકાસના કારણે આર્થિક જરૂરિયાતો જે છે એ વધતી ગઈ, જેને પરિણામે લોકો રોજગારી મેળવવા માટે શહેર તરફ સ્થળાંતર કરવા લાગ્યા. આથી શહેરમાં ગામડાઓમાંથી આવેલા લોકોનો એક અલગ જ વર્ગ જોવા મળ્યો. તો બીજી રીતે જોવા જઈએ તો ગામડાઓ પણ સમૃદ્ધ થવા લાગ્યા. ગામડાઓમાં ખેતી અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થયો અને આ ગામડાઓમાં જે ગૃહ ઉદ્યોગો અને ખેતીનો વિકાસ થયો એની સાથે સાથે ગામડા સાથે જોડાયેલા જે શહેરો છે એ શહેરોના વિકાસને લીધે શહેરોની જે સુવિધા છે એ ગામડાઓમાં પણ મળવા લાગી. તો શહેરોની જે સુવિધા છે એ કઈ કઈ છે એ આપણે જોઈએ તો કે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, શિક્ષણ તેમજ રહેણી કહેણીની બાબતો જે છે એનો વિકાસ પણ ગામડાઓમાં થવા લાગ્યો. તો એને પણ આપણે શહેરીકરણ કહી શકીએ. તો ટૂંકમાં શહેરીકરણના 2 લક્ષણો ગણાવી શકાય છે તાલીમાર્થી બહેનો. એક છે ગામડાથી શહેર તરફ લોકોનું સ્થળાંતર અને બીજું છે ગામડાઓમાં શહેરની સુવિધાઓનો વિકાસ. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ 7મા મુદ્દાનો બીજો પેટા મુદ્દો શહેરીકરણ, એનો પહેલો જે મુદ્દો છે શહેરીકરણની સંકલ્પના, એના વિશે આપણે સામાન્ય ચર્ચા દ્વારા સમજ મેળવી. હવે આપણે આ શહેરીકરણનો બીજો મુદ્દો એટલે કે બીજા પેટા મુદ્દાનો બીજો મુદ્દો, શહેરીકરણનો બીજો મુદ્દો, શહેરીકરણના પરિણામો, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો શહેરીકરણને લીધે કઈ કઈ બાબતો સારી થઈ અથવા તો જેને કહેવાય કે હકારાત્મક અને નકારાત્મક પાસાઓ જે છે એના વિશે આપણે ચર્ચા કરવાનું છે. તો સૌપ્રથમ જેને કહેવાય કે શહેરીકરણના લીધે ગામડા ઉપર માઠી અસર પહોંચી. ગામડાઓમાંથી માણસો જે છે એ શહેરોમાં સ્થળાંતર કરવા લાગ્યા. ગામડા જે છે એ ભાંગવા લાગ્યા. ગ્રામ્ય સંસ્કૃતિને સ્થાને જે છે એ શહેરી સંસ્કૃતિની બોલબાલા વધવા લાગી. શહેરોમાં વસ્તીનો ધસારો વધતા વસવાટની સમસ્યાઓ સર્જાઈ. ગંદા વસવાટો જે છે એટલે કે જે ગરીબો હતા એ લોકો પૂરતી વ્યવસ્થા, આર્થિક પરિસ્થિતિની તંગીના કારણે જ્યાં એમને જગ્યા મળી ત્યાં વસવાટ કરવા લાગ્યા. જ્યાં ગંદુ વાતાવરણ હોય એટલે કે ખરાબ પર્યાવરણ હોય ત્યાં એમને વસવાટ ચાલુ કર્યા અને આવા ગંદા વસવાટોમાં એ લોકોનું આરોગ્ય કથળ્યું. શહેરમાં આવેલો જે માણસ છે એ સતત પોતાને અજાણ્યા તરીકે જ અનુભવતો રહ્યો. તો શહેરીકરણ એ સામાજિક પરિવર્તનની દ્રષ્ટિએ સૌથી મોટી અસર કરી હોય તો એ કુટુંબ વ્યવસ્થા પર કરી. સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી એ તૂટી પડી અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તૂટી પડતા અનેક સમસ્યાઓ સર્જાઈ. શહેરીકરણના લીધે પ્રદૂષણની સમસ્યા ઊભી થઈ છે. એ જેને કહેવાય કે બહુ મોટી સમસ્યા છે. તો શહેરીકરણના લીધે પ્રદૂષણની સમસ્યા ઊભી થઈ છે, પણ સાથે સાથે સામાજિક કર્તવ્ય અંગે થવાને બદલે જાણે કે કેવળ વ્યક્તિગત જીવન રહ્યા છે એવું આપણે અત્યારે અનુભવી રહ્યા છે. તો શહેરીકરણથી સમસ્યાઓ સર્જાય એ બાબત વિશે તો આપણે ચર્ચા કરી, પણ શહેરીકરણથી ફાયદા પણ થયા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો માણસને વધુ ફુરસદ મળી છે. સામાજિક જીવનમાં પણ પરિવર્તન આવ્યું છે. વિકાસની તકો મળી. ઉચ્ચતમ જીવનની આકાંક્ષાઓનું વાતાવરણ સર્જાયું. જીવન શિક્ષણની સવલતો વધી અને શૈક્ષણિક સ્તર પણ ઉપર પહોંચ્યું.
વિચારધારામાં પણ બદલાવ આવ્યો. તો અહીંયા આપણે શહેરીકરણના પરિણામો એના વિશે આપણે ચર્ચા કરી તાલીમાર્થી બહેનો. એટલે આ બીજો મુદ્દાનો એટલે કે બીજો પેટા મુદ્દાનો બીજો મુદ્દો શહેરીકરણના પરિણામો, જેમાં હકારાત્મક પરિણામો એટલે કે પોઝિટિવ પરિણામો જે છે, પોઝિટિવ રિઝલ્ટ, એના વિશે પણ ચર્ચા કરી. અને નકારાત્મક પરિણામો એટલે કે જેનાથી સમસ્યાઓ સર્જાય છે એ બાબતોની પણ આપણે ચર્ચા કરી. હવે આપણે આ બીજો મુદ્દો શહેરીકરણ, એનો ત્રીજો પેટા મુદ્દો શિક્ષણ અને શહેરીકરણ, એના વિશે આપણે ચર્ચા કરીશું. કહેવાનો મતલબ 7મા મુદ્દાનો બીજો પેટા મુદ્દો શહેરીકરણ, એનો ત્રીજો મુદ્દો શિક્ષણ અને શહેરીકરણ, એના વિશે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. તો તાલીમાર્થી બહેનો, શિક્ષણ અને શહેરીકરણ એ બંને એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે તે બાબતોની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો એમાં જે બાબતો આવે છે એ બાબતમાં સૌથી પહેલી બાબત છે કે શહેરમાં સિનેમાથી માંડીને સ્ટેડિયમ જેવી આકર્ષક જગ્યાઓનો વિદ્યાર્થી પરનો પ્રભાવ જે છે એ મર્યાદિત રાખવા માટે શાળામાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે કે શહેરમાં જે બેકારી પ્રવર્તેલી હતી, એટલે કે શહેરમાં પ્રવર્તતી બેદરકારીનો જે ભોગ બનેલા લોકો છે એ લોકોના તેજસ્વી બાળકોને લોન અથવા તો સ્કોલરશીપની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારબાદ છે કે શહેરીકરણના લીધે યાંત્રિકરણ જે છે એ થયું, યાંત્રિકરણનો ઉપયોગ વધ્યો. તો યાંત્રિકરણને લીધે શહેરમાં ફુરસદનું પ્રમાણ વધ્યું, અને આ ફુરસદનું પ્રમાણ વધ્યું છે એના કારણે જેને કહેવાય કે આ બાબતનો સર્જનાત્મક ઉપયોગ કરવાની પ્રેરણા અને માર્ગદર્શન આપવા શિક્ષણના કાર્યક્રમોની વધુ જરૂર છે. ત્યારબાદ છે યાંત્રિકરણને લીધે યંત્રવિદોની પણ માંગ ઊભી થઈ. અહીંયા વેદો લખાઈ ગયું છે તાલીમાર્થી બહેનો, પણ યંત્રવિદો એટલે કે એક્સપર્ટ માણસ જે છે એ. તો યાંત્રિકરણને લીધે યંત્રવિદોની ઊભી થતી વધુ માંગને ખ્યાલમાં રાખીને આપણે શૈક્ષણિક સંસ્થાઓ છે એ શૈક્ષણિક સંસ્થાઓમાં જેને કહેવાય કે પ્રાવિધિક, અહીંયા રવિધિક એવું લખાઈ ગયું છે પણ શબ્દ જે છે એ પ્રાવિધિક આવે તાલીમાર્થી બહેનો. તો પ્રાવિધિક શિક્ષણની જોગવાઈઓને પણ પૂરતું મહત્ત્વ આપવું જોઈએ. આ જે છે ત્યાં પ્રાવિધિક શબ્દ જે છે એ આવે તાલીમાર્થી બહેનો, આ શબ્દ યાદ રાખજો. રવિધિક એની જગ્યાએ પ્રાવિધિક એટલે કે યોગ્ય. તો યાંત્રિકરણને લીધે યંત્રવિદોની જે માંગ ઊભી થઈ, વધારે માંગ ઊભી થઈ, એને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાવિધિક શિક્ષણની જોગવાઈઓને પણ પૂરતું મહત્ત્વ આપવું જોઈએ. ત્યારબાદ છે કે શહેરીકરણને લીધે શિક્ષણનો વ્યાપ જે છે એ વધ્યો છે. સાથે સાથે અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓનું વૈવિધ્ય અને પ્રમાણ પણ એટલું જ વધ્યું છે. તો શહેરમાં ગુણવત્તાયુક્ત શિક્ષકોની પ્રાપ્તિ જે છે એ સરળ બને છે અને વિદ્યાર્થીઓમાં સામાજિક વિકાસની તક જે છે એ પણ વધી છે. તો શહેરીકરણના પરિણામે શિક્ષણના સ્વરૂપમાં કેટલાક પાયાગત પરિવર્તનોની જરૂર ઊભી થઈ છે. કારણ કે શહેરીકરણના કારણે કેટલાક ભયસ્થાનો જે છે એ ઊભા થયા છે. તો એ ભયસ્થાનોમાં જેને કહેવાય કે વ્યસનોમાં વધારો, ઇન્ટરનેટનો દુરુપયોગ, તરુણાવસ્થામાં જાતીય દુર્વ્યવહારો, આ બધી બાબતોએ શિક્ષણ જગતમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે. અને શહેરમાંથી આ દૂષણ હવે ગામડાઓની જે સંસ્થાઓ છે એટલે શાળાઓ છે એમાં પણ ઝડપથી એનો વ્યાપ થયો છે તાલીમાર્થી બહેનો. તો આ જે દૂષણો એટલે કે શહેરમાં જે આ બધા દૂષણો વધ્યા છે, જે ગામડાઓની શાળાઓમાં પણ હવે ઝડપથી એનું પ્રમાણ જે છે વ્યાપી રહ્યું છે, તો આ બાબતની શિક્ષણ જગતે ગંભીરતાથી નોંધ લઈ તે બાબતે નક્કર પરિણામો જે છે એ વિચારવા જોઈએ. મોબાઈલમાં થોડીક મિસ્ટેકના લીધે તાલીમાર્થી બહેનો સ્લાઇડ આગી પાછી થઈ જાય છે, જરા ધ્યાન રાખજો.
તો અહીંયા આપણે તાલીમાર્થી બહેનો આપણે આ 7મો મુદ્દો આધુનિકીકરણ અને શહેરીકરણનો જે બીજો પેટા મુદ્દો છે શહેરીકરણ, એનો ત્રીજો મુદ્દો શિક્ષણ અને શહેરીકરણ, એ બાબતોમાં આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી છે, રાખવાની છે, રાખવામાં આવી છે, એ બાબતની આપણે ચર્ચા કરી છે તાલીમાર્થી બહેનો. તો અહીંયા આપણે આ આધુનિકીકરણ અને શહેરીકરણનો બીજો પેટા મુદ્દો શહેરીકરણ, એનો અભ્યાસ સંપૂર્ણ રીતે એના 3 પેટા મુદ્દાઓ દ્વારા પૂર્ણ કરીએ છીએ. હવે તાલીમાર્થી બહેનો આપણે આ આધુનિકીકરણ અને શહેરીકરણનો ત્રીજો મુદ્દો શૈક્ષણિક ફલિતાર્થ, એના વિશે ચર્ચા કરવાની છે. તો આપણે આધુનિકીકરણનો મુદ્દો અને શહેરીકરણનો મુદ્દો, એટલે કે પહેલો પેટા મુદ્દો આધુનિકીકરણ અને બીજો પેટા મુદ્દો શહેરીકરણ, એનો અભ્યાસ કર્યો છે. તો એના અભ્યાસનો જે શૈક્ષણિક પરિણામ છે એ શું હોઈ શકે, એ બાબતોની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો તાલીમાર્થી બહેનો, એમાં આપણે પહેલી બાબત જોઈએ તો શિક્ષકે વર્ગખંડમાં, એટલે કે વર્ગખંડમાં જ્યારે એ અધ્યયન અધ્યાપન કાર્ય કરે છે એ દરમિયાન શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ એમાં બીજી બાબત આવે છે કે વર્ગખંડ શિક્ષણ કાર્ય દરમિયાન નવીન બાબતો અને સંશોધનોથી વિદ્યાર્થીઓને વાકેફ કરવા જોઈએ. પણ એ વિદ્યાર્થીને વાકેફ ક્યારે કરી શકીશું? જ્યારે આપણે પોતે શિક્ષક તરીકે એનાથી વાકેફ હોઈશું ત્યારે. ત્યારબાદની બાબત છે કે સમાજમાં થતા જે ફેરફારો છે, એટલે કે પરિવર્તન થાય છે, એ પ્રત્યે આપણે પોઝિટિવ એટીટ્યૂડ રાખવાનો છે, એટલે કે હકારાત્મક અભિગમ જે છે એ દાખવવાનો છે. અને વર્ગખંડ શિક્ષણ કાર્ય દરમિયાન એના ઉદાહરણો જે છે એ આપવાના છે. તો બીજી બાબત જે છે એ છે કે પરિસ્થિતિ અને વિષય વસ્તુ અનુસાર અધ્યયન અધ્યાપન પદ્ધતિમાં લવચિકતા લાવવી જોઈએ. લવચિકતા શબ્દ હવે આપણે બહુ સારી રીતે સમજી જવું જોઈએ, જેને અંગ્રેજીમાં ફ્લેક્સિબિલિટી કહેવાય છે. એટલે કે પરિસ્થિતિ અને વિષય વસ્તુ અનુસાર જે ફેરફાર કરવો પડે તે બાબતને લવચિકતા એમ કહેવાય છે. એટલે કે અધ્યયન અધ્યાપન પદ્ધતિમાં જો ફેરફાર કરવો પડે તો એ કરવો જોઈએ. ત્યારબાદ છે કે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓમાં સમાનતા દાખવી તમામ વર્ગના વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ ભાવ કેળવવો જોઈએ. એ આપ સમજી શકો તેમ છો. ત્યારબાદ છે કે ગરીબ બાળકોને અધ્યયન માટે પ્રેરણા આપવા સ્કોલરશિપ અને લોનની વ્યવસ્થા પણ કરવી જોઈએ, જે અત્યારે કરવામાં આવી જ છે. ત્યારબાદની બાબત છે કે સમાજના આગેવાનો, વિદ્વાનો, એમની સાથે વિદ્યાર્થીઓનો વાર્તાલાપ જે છે એ ગોઠવી શકાય. અને એ રીતે જેને કહેવાય કે સમાજમાં જે ઘટનાઓ બને છે એ ઘટનાઓથી વિદ્યાર્થીઓને વાકેફ કરી શકાય. ત્યારબાદ છે ગ્રામ્ય કક્ષાએ શિક્ષણ કાર્ય કરતા જે શિક્ષકો છે એ શિક્ષકોને શહેરી કક્ષાએ જે બદલાયેલા નૂતન પ્રવાહો છે, આધુનિક પ્રવાહો છે, એનાથી અભિમુખ કરવા માટે સેમિનારો યોજી શકાય. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ જે કહેવાય કે 7મો મુદ્દો આધુનિકીકરણ અને શહેરીકરણનો જે ત્રીજો પેટા મુદ્દો છે શૈક્ષણિક ફલિતાર્થ, એના વિશે પણ આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો. ટૂંકમાં તાલીમાર્થી બહેનો, આપણે આ વિડીયોમાં શિક્ષણને ઉપયોગી એવું સમાજશાસ્ત્રનું જ્ઞાન એ શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા છે. કહેવાનો મતલબ કે ત્રીજો પેટા મુદ્દો છે શિક્ષણનું સમાજશાસ્ત્ર, એનો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો છે, જેમાં આપણે શિક્ષણનું સમાજશાસ્ત્ર શું છે એના વિશે ચર્ચા કરી. ત્યારબાદ શિક્ષણના સમાજશાસ્ત્રની સંકલ્પના, એનું અભ્યાસ ક્ષેત્ર, એનું સ્વરૂપ, એનો શૈક્ષણિક ફલિતાર્થ, આ બધી બાબતોની ચર્ચા જે છે એ ત્રીજો મુદ્દો શિક્ષણનું સમાજશાસ્ત્રમાં આપણે કર્યું છે. ત્યારબાદ આપણે એનો ચોથો મુદ્દો સામાજિક પરિવર્તન, તો સામાજિક પરિવર્તનનો અર્થ અને સંકલ્પના એ પણ સમજ્યા છે. સામાજિક પરિવર્તનને લાવનારા અને અસર કરનારા જે પરિબળો છે એના વિશે પણ ચર્ચા કરી. અને એનો શૈક્ષણિક ફલિતાર્થ શું હોઈ શકે તે બાબતોની પણ આપણે ચર્ચા કરીને અભ્યાસ કર્યો છે. ત્યારબાદ આપણે એનો જે 5મો મુદ્દો છે કે સામાજિકીકરણ, તો સામાજિકીકરણ શું છે એ બાબત પણ આપણે ટૂંકમાં સામાન્ય રીતે એનો અર્થ જે છે સમજ્યા છે. અને એનો જે સામાજિકીકરણ અને જે શિક્ષણની સંસ્થાઓ છે એ કઈ રીતે
એકબીજા સાથે સંકળાયેલા છે એ બાબતની પણ આપણે ચર્ચા કરી છે. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો લોકશાહી અને શિક્ષણ. એમાં આપણે લોકશાહીની સંકલ્પના, લોકશાહીના મૂલ્યો, લોકશાહીના શિક્ષણનું સ્વરૂપ, આ બધી જ બાબતોનો જેને કહેવાય કે આપણે અભ્યાસ કર્યો છે. અને છેલ્લે આપણે જે મુદ્દો સમજ્યા એ છે શહેરીકરણ અને આધુનિકીકરણ. તો આધુનિકીકરણમાં પણ આપણે એની સંકલ્પના, આધુનિકીકરણનું સ્વરૂપ, આધુનિકીકરણ અને શિક્ષણ એ કઈ રીતે જોડાયેલા છે એનો પણ અભ્યાસ કર્યો. અને શહેરીકરણમાં પણ આપણે શહેરીકરણની સંકલ્પના, શહેરીકરણના પરિણામો અને શિક્ષણ અને શહેરીકરણ કઈ રીતે જોડાયેલા છે એના વિશે આપણે ચર્ચા કરી. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ ત્રીજું પ્રકરણ જે છે શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા, એનો અભ્યાસ જે છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. અને હવે આપણે તાલીમાર્થી બહેનો એ જોવાનું છે કે આ પ્રથમ સત્રાંત પરીક્ષા છે એમાં આ વિડીયો દ્વારા કઈ રીતે તમે એનો અભ્યાસ કરશો. તો દરેક મુદ્દા જે છે, દરેક મુદ્દો અને એના પેટા મુદ્દાઓને આપણે ડિટેલમાં આપના મોડ્યુલમાં જે રીતે આપ્યું છે એ રીતે પ્રાથમિક અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને એ અભ્યાસ પણ આપણે ચર્ચા પદ્ધતિ દ્વારા તથા આ મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીને એનો અભ્યાસ કર્યો છે તાલીમાર્થી બહેનો. હવે હું તમને આ જે પ્રશ્નપત્ર બીજું છે એનો ફર્મો એટલે કે એની રૂપરેખા જે છે, પ્રશ્નપત્ર કેવું રહેશે એ બાબતની એક ફોટો પાડીને મોકલી આપીશ, ઉદાહરણ તરીકે મોકલી આપીશ, જેથી કરીને આપ એ પ્રમાણેની તૈયારી કરી શકો. તો તાલીમાર્થી બહેનો, આપ સૌને હવે પ્રથમ સત્રાંત પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. નમસ્કાર, આભાર, જય હિન્દ, જય ભારત.